નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7માં ગુજરાતીમાં 13મું ચેપ્ટર જે જોઈ રહ્યા હતા, ભમીએ ગુજરાતે ગુજરાત ભણી, એ આજે આપણે આગળ વધવાના છીએ. તો આ 13મા ચેપ્ટર ભમીએ ગુજરાતે ગુજરાત ભણી, એના લેખકનું નામ છે ચંદ્રવદનજી મહેતા, કે જેમનો જન્મ 1901માં થયો હતો અને એમનું અવસાન નિધન એમનું 1991માં થયું હતું. ચંદ્રવદનજી મહેતાનો જન્મ એ સુરતમાં થયો હતો અને તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. પોતાની એ આગવી એ ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં એ જાણીતા થયા હતા અને સરળ ભાષા શૈલી એ એમના એક લેખનનું એક આકર્ષણ છે કે તેમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર અને અનુવાદ વગેરે ક્ષેત્રમાં પણ એમણે સારું પ્રદાન કર્યું છે. અને આ ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા, અને એમના પ્રવાસક વિષયક લેખોનો સંગ્રહ પણ છે. અને અહીં જે છે એ દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમૃદ્ધિનો એક રસડતી શૈલીમાં પરિચય કરાવવામાં આવ્યો છે. આ આપણે જે જોઈ રહ્યા હતા એની અંદર આપણે જોયું હતું કે ખુશનુમા સવાર છે અને સાગર કાંઠો આપણે નહીં છોડીએ, કવિ લેખક કે છે, અને અહીંયા દરિયાએ પોતાનું ભારે શિંગડું એ ભરાવા માટે ફાફા મારી રહ્યો છે. અને એમાં આપણે આખો એક નકશો પણ જોયો હતો, જેમાં રાજપીપળા થી લઈ નદી નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, કોમ નદી, કામરેજ, પછી આમથી આપણે શરૂ કર્યું હતું હજીરા, કતારગામ, ડબોલી, સોંગલઘોર, કામરેજ, માંડવી, તાપી, સોનગઢ, બારડોલી, ડુમસ, ભીમપોર. આવા નકશો એક આપણે ગયા લેક્ચરમાં જોયો હતો. અને ત્યાંથી પછી આપણે આગળ વધ્યા હતા કે ભીમપુરા તરફ. ભીમપુરાના ખારવાઓ અને ખલાસી આખા જગના મશહૂર છે, એ આપણે જાણીએ છીએ કે એ લોકો ભલભલો દરિયો હચમચાવી નાખે, અલગ મલક ગજાવીને અહીંથી જ એ ઓલો ગયેલો જગન કારણિયા, જેને મધરાતે ઘુમરી ચાલતા સુસવાટા કરતા ઘુમડતા મરડતા દરિયાને પણ એને જોયો હતો. અને 8મી નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી અને એ ઘેરીએ ઘૂમતા રહે, એ ભીમપુરા જોજો રે ઘેરિયા એ ગીત લલકાર્યા કરે. એટલે શ્રાવણ મહિનાના ભીમપુરી હનુમાનનો મેળો જોવા સુરત થી ગેણિયા બેલને દોડાવતા અહીં સુરતીલાલા આવી નીકળી પડે, એ આપણે જોયું હતું. અને પછી આપણે પહોંચ્યા હતા હજીરાની દીવા દાંડી પણ આપણે અનેક વાતો કરી હતી. અને આપણે લેખક કહી રહ્યા છે કે આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. તાપીનો સંગમ કેટલો મનમોહક છે કે આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ તો એના લાલ વિલોલ જોતા જોતા એ રસ્તે પરદેશીઓ જે આકર્ષાઈને અહીંથી ઘૂસી આવ્યા હતા. અને આ એ જ સુરત છે કે જે 3 નન્હામ કવિની મલબારી કહે છે. મોજ સુખને ખાણી પીણી સુરતીલાલા સહેલાણી, વાળી ગાડી ને લાડીમાં કીધી જિંદગી ધૂણધાણી. આવું આપણે પંક્તિ પણ જોઈ હતી. અને પછી એ સુરત વિશે થોડોક આપણે ઇતિહાસ પણ એમાં આપણે વાંચ્યો હતો. પછી આપણે લેખક આપણને કહી રહ્યા હતા કે ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો, આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. શહેર તો ઘણા જોયા, પણ હવે આવી અનેક બીજી વસ્તુ પણ આપણે જોવાની છે. એમાં આપણે કતાર ગામને રસ્તે અશ્વિની કુમારો છે, તો ત્યાં સ્મશાન ઘાટે પણ રળિયામણો છે, વરાછા, કાગળ, કામરેજ, માંડવી, અતિ પ્રાચીન શહેરો આપણને જોવા મળ્યા હતા. આગળ બીજા હતા એમાં હરિપુરા, એની પાસે બારડોલીને એક હિન્દી પણ કહે છે કે ભારતનું એ થર્મોપોલી છે. પછી આપણે આપણે આગળ વધતા હતા એમાં સુરતના રેલ પાટા ઉપર આપણે આવ્યા હતા. અને ત્યાં પછી એક મોટું શહેરનું નામ લખ્યું હતું, એ ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું છે કે એમાં આવડો મોટો બળાપો શા માટે. અને અહીં નદીમાં 1612 અને 1616 ની અંદર દરિયાઈ લડાઈ થઈ હતી અને એમાં પરદેશીઓ જે લડી મુવા હતા. આપણે બારણે પારકી લડાઈ, જેવી રીતે ડચ, અંગ્રેજ, ફરાસિયા, વાલંદા,
બધા જ લડ્યા હતા. અને અંગ્રેજોએ પણ ત્યાં પોતાનો પટ્ટો બેસાડ્યો. અને પછી આપણે ઉત્તર દિશામાં આગળ વધ્યા હતા. એમાં આપણે ડભોલી, સિંગળપોર અને એ જતા આવતા બપોર થઈ શકે આપણે એમ કહ્યું હતું. પછી આપણે ડભોલી અને ભૂતિયો ટેકરો પણ લેખે કહ્યું હતું કે આપણે ચડીશું. અને અહીં કુરુક્ષેત્રનું મેદાન, શું માન, પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન, એ નામો ડગલે ને પગલે એકાદ કઈ જૂનું ખંડિયર પણ આવ્યું હતું. અને સાંભળવાના મળવાના જ આપણે એ માનથી પણ આપણે આગળ વધ્યા હતા. અને પછી આપણે તાપી નદીનો વળાંક એવો છે કે જાણે નર્મદાની સાથે ભળી જવા માંગે છે, એવો આપણે જોયું હતું. અને પછી આપણે આગળ વધ્યા હતા સોનગઢની તરફ. એ જંગલમાં આપણે આગળ વધ્યા હતા. અને ત્યાં આપણે જોયું હતું કે ત્યાં બહુ જ ભય લાગે. પછી લેખકે કહ્યું હતું કે આપણે તાપીની નદીને કાંઠે કાંઠે ડાબે સાતપુડા હાર દેખાવા માટે ત્યાં સુધી આપણે જઈશું, કે જ્યાં જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડિયેરો તો ખરા જ. લેખકે કહ્યું હતું કે ને એ પછી હેડમ્બાવન જે ઠેકાણે એવું આવ્યા જ કરે. એ ધરમપુર પાસે આપણે આવ્યા હતા. અને એવામાં અહીં સોનગઢનો આજુબાજુના ગામોને છેડે પાળા આવ્યા કરશે. એટલે કે પાળા શબ્દ એને આગળ લગાવ્યા કરશે. જેવી રીતે આપણે જોયું હતું વરપાળા, અલમપાળા, અમલપાળા, આવા પાળા શબ્દ એની આગળ લાગ્યા જ કરશે. એમ આપણે લેખકે પછી આપણને આગળ કહ્યું હતું કે હવે આપણે આ ગામ પછી આપણે મોહિની જઈશું. રસ્તો બરાબર નથી પણ થઈ રહેશે. પણ સામી નજરે સાતપુડાની હેરિયા જોવાની પણ આપણને કેવી મજા આવશે. ચાલો એમ કરી આપણે પછી તોફાની નદી કિમીનો પણ કિસ્સો આપણે લેખકે કહ્યું હતું કે અંકલેશ્વરે આપણે જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરો અને તેલનો વિસ્તાર, ત્યાં ધરતી તળે ઉપર કાળા કાબરચિતરા, માટીના ઢેફાળા, જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાનીઓ પણ ત્યાં આપણને જોવા મળશે. અને પછી શેકાઓ પહેલાની વાત, આ સામે દેખાય એ રાજપીપળાના ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. અને આ એ દેખાય એ ભીલ રાજાઓની મહોલા, એ જ આ ડુંગરા. જરા અટપટો રસ્તો છે પણ પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો. આ બાંધ્યો દરવાજો તોતિંગ પણ ઘણો જૂનો કોણે બાંધ્યો છે? કોણ જાણે આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગીને આથમી ગયું. હવે અહીં આપણે હવાખાનાનું સ્થળ નવું બનશે એ વાતો આપણને સંભળાય છે. હવે ત્યાં સુધી લેક્ચર જોયો હતો. હવે ત્યાંથી આપણે આગળ આજના લેક્ચરમાં વધીએ. ચાલો આપણે આગળ વધીએ. આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપની પણ ડુંગર અડિયામણો લાગે છે. માનવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા. લેખકે શું કહ્યું કે આપણે હવે જોઈ રહ્યા હતા કે ડુંગર ઉપર ચડવા જોઈ રહ્યા હતા. એમાં આપણે જોયું કે આપણે જરા લેખકે કહ્યું કે આપણે થોડા આગળથી ઊંચે ચડીએ. અને પણ એ રસ્તો બરાબર નથી. પણ સવારે પૂર્વમાંથી જેમ તેજનો જગારો ઉપર આવતો આપણને દેખાશે. ને હવે આપણે એ દૂરની જેમ સમીપથી, સમીપ એટલે નજીક, એ નજીકથી આપણને ડુંગર છે એ રળિયામણો લાગે છે. એ માનવગઢમાં જે માનવગઢ હતું, એ માનવગઢની રાણી રૂપમતીની જેમ એ પણ આપણને રેવાજીના દર્શન કરાવવા એ ગીરી અટારી પર એ ચડ્યા. વિંધ્યવન, ખુંદી, સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે વધારતા કેવા જાજલ્યમાન બને છે. આપણે આગળ જોયું કે વિંધ્યવન અને ખુંદી આ ગામોના નામ છે. સાતપુડા એ હારમાળાને અળગી રાખી આપણને લખે કહી રહ્યા છે કે નર્મદા મૈયા એ ગુજરાતે પધારતા કેવા જાજ્વલ્યમાન લાગે. જાજ્વલ્યમાન એટલે ઝળહળતા.
એ કેવા ઝળહળતા બને છે. આગળ કદીક ધોધે, કદીક ધોધે, કદીક વિશાળ પટે, કદીક હરિણ ફાળે, ગૌરવ ભર્યા આમાં નર્મદા. અહીં નર્મદાનું થોડુંક વર્ણન છે, નર્મદા નદીનું થોડુંક વર્ણન છે કે કદીક ધોધે, તો કદીક વિશાળ પટે, તો કદીક હરિણ ફાળે. હરિણ ફાળે એટલે હરણની જેમ ફાળ ભરતા, કે કોઈક વાર આમ ધોધની જેમ નર્મદા પડતા હોય છે, નર્મદા નદી ત્યાંથી પડતા હોય છે. કદીક વિશાળ પટ ઉપર આમ રેલા, જેમ આપણે પાણી રેલાતી હોય તે રેલાતા હોય છે. અને કદીક હરિણ ફાળે, હરિણ ફાળે એટલે કે હરણની જેમ એ ફાળ ભરતા, આ ગૌરવ ભર્યા આ નર્મદા. હવે આગળ 950 કિલોમીટરનો કાંઠો અમરકંટક થી અહીં સુધીમાં તમારે માટે શું શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, સંતોના શિર છત્ર છો. અહીં નર્મદાનું વર્ણન કરતા, માં નર્મદાનું વર્ણન કરતા લેખક કહે છે કે તમે 950 કિલોમીટરનો કાંઠો જે નર્મદાનો છે, એમાં અમરકંટક થી અહીં સુધીમાં તમે અમારા માટે શું શું નથી લાવ્યા? અને તમે રમ્ય છો, અને ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, અને સંતોના શિર છત્ર છો. શિર છત્ર એટલે પાલક. તમે સંતોના તમે પાલક છો. સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી અલંકારાયેલા છો. મહાસતી અનસુયાના પરમ સખીજન છો. પ્રાતસ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે, અને આવનારા હવા ખાશે ત્યારે ગાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ, પણ નીચે તો તેલના ઝરણા છે, અને હવે તો એને કાઢવાને ધરતીમાં મોં પણ બનાવાય છે. ગુપ્ત ગંગા, એમ આ ગુપ્ત તેલ ધારા. ફિલોસોફી કહે છે કે મન તૈલ ધારાવત રાખવું. કે આગળ લેખક એ કહી રહ્યા છે કે સામવેદ જે આપણો વેદ છે, સામવેદ 4 વેદોમાંનો એક છે. એ સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી તમે અલંકારાયા છો. અને મહાસતી જે માતા અનસુયા થઈ ગયા, એ અનસુયાના તમે પરમ સખીજન છો. કોને કહી રહ્યા છે? નર્મદા મૈયા. તમે પ્રાત સ્મરણીય છો, સવારે તમે સ્મરણ કરવા યોગ્ય છો. એટલે જ રાતવાસો અહીં આપણે કરીશું. લેખક કહે છે કે અહીં હવા ખાવાનું એ સ્થળ કરનારા કરશે ત્યારે આવનારા ગાશે પણ ખરા. પણ એ પહેલા આપણે તો અહીં હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ, પણ નીચે તો તેલના ઝરણા છે. અને હવે તો એ કાઢવાને રસ્તો પણ મોં પણ છે. એટલે લેખક કહી રહ્યા છે કે જે નર્મદાનું વર્ણન કરતા કહે છે કે જેવી રીતે સામવેદના મંત્રોના ઉચ્ચારણ થકી આ ઉચ્ચારણ સામવેદના મંત્રોથી તમે સામવેદના ઉચ્ચારતા મંત્રોથી તમે અલંકારાયેલા છો. ને માતા અનસુયાના તમે પ્રિય સખી છો. તમે પ્રાત સ્મરણીય છો. એટલા માટે અમે અહીં રાતવાસો આપણે કરીશું. અને અહીંયા હવા ખાવાનું સ્થળ જ્યારે પણ બને ત્યારે આપણે આગળ જોયું હતું કે અહીં કહેવામાં આવ્યું કે અહીં હવા ખાવાનું સ્થળ બનશે. એમ લેખક કહે છે કે હવા ખાવાનું સ્થળ તો બનશે ત્યારે બનશે, પણ એ પેલા આપણે અહીં હવા ખાઈ લઈએ. ને આપણે પહાડ ઉપર ચડવાના છે, જ્યાં તેલના ઝરણા છે. અને હવે તો એને કાઢવા માટે પણ ધરતી મોં પણ બનાવાય છે. ગુપ્ત ગંગા, એમાં આ લુપ્ત તેલ ધારા, અહીં કઈ ગુપ્ત ગંગા છે જે લુપ્ત થઈ ગઈ છે અત્યારે. પણ અહીં લેખક કહે છે કે અહીં છે ગુપ્ત તેલ ધારા. અને ફિલોસોફી લેખક કહે છે કે મન
તેલ ધારાવત રાખવું. તેલ ધારાવત રાખવું એટલે તેલના ધાર પાણી પર પડે તોય અલગ રહે એમ મનને કેળવવું. એટલે આજે આપણે 13મું ચેપ્ટર ભમીએ ગુજરાતી દક્ષિણ ભણી કે પ્રવાસ લેખ આપણે જોઈ રહ્યા છીએ એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. તો હવે જે આપણે જે જોવાના છે એ આપણે આ 13મું ચેપ્ટર એ આપણે પૂર્ણ કર્યું. એક શેમાંથી લેવામાં આવ્યું છે આપણે જોઈ લઈએ. ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે માંથી લેવામાં ચેપ્ટર આવ્યું છે. ફરીવાર મન તેલ ધારાવત રાખવું એટલે તેલની ધાર પર પાણી પડે તોય અલગ રહે એમ મનને કેળવવું. એને મન તેલ ધારાવત રાખવું એમ કહેવામાં આવે છે. ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે એમાંથી આ લેવામાં આવ્યું છે. અહીં આપણે આ 13મું ચેપ્ટર અહીં પૂર્ણ કર્યું. હવે આપણે આગળ વધીએ. શબ્દ સમજૂતી. તમારે તમારી ફેરબુકમાં એ લખવાની રહેશે. બધી જ શબ્દો સમજૂતી બધા શબ્દો ઘેરિયા લાલ વિલ્લો અહીં સુધી તેલ ધારાવત તેલની ધાર પાણી પર પડે તો એ અલગ રહે છે તેમ ત્યાં સુધીના બધા જ તમારે શબ્દ સમજૂતી તમારે તમારી ફેરબુકમાં એ લખવાની રહેશે. હવે વાત આવી આગળ રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગમાં છે ખૂટો બેસાડવો એટલે પાયો નાખવો. બીજા પણ થોડાક રૂઢિપ્રયોગો છે હું અહીં તમને લખીને દર્શાવું છું. તમારે તમારા ફેરબુકમાં લખવાના રહેશે. ઘૂમરી ઘાલવી. ઘૂમરી ઘાલવી એટલે ગોળ ગોળ ફરવું. ગોળ ગોળ ફરવું. ફાંફા મારવા બીજું છે. ફાંફા મારવા એટલે શું? વ્યર્થ પ્રયત્ન કરવો. વ્યર્થ પ્રયત્ન કરવો. જિંદગી ધૂળ ધાણી કરવી. જિંદગી ધૂળ ધારણ કરવી. જિંદગી બરબાદ કરવી. જીવ બળવો. જીવ બળવો એટલે ચિંતા થવી. જીવ બળવો એટલે ચિંતા થવી. પછી આવે ખૂંટો બેસાડવો. એ આપણે ઉપર દર્શાવેલો છે. ખૂંટો બેસાડવો એટલે પાયો નાખવો. ઉગી આથમી જવું. હા ઉગી આથમી જવું એટલે ચડતી પડતી થવી. ચડતી
અડધી થઈ. આટલા રૂઢિપ્રયોગો. કુમરી ઘાલવી એટલે ગોળ ગોળ ફરવું. ફાફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવો. જિંદગી ધૂણધાણી કરવી એટલે જિંદગી બરબાદ કરવી. ને જીવ બળવો એટલે ચિંતા થવી. ખૂંટો બેસાડવો એટલે પાયો નાખવો. અને બી ઉગી આથમી જવું એટલે ચડતી પડતી થવી. આટલા રૂઢિપ્રયોગો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. હવે અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્ન ઉપર આવીએ. ભાષા સજ્જતા એકવાર નીચેના વાક્યો વાંચો. એ તમારે એકવાર વાક્યો વાંચી જવાના. પછી આવીએ આપણે અભ્યાસ ઉપર. અભ્યાસમાં પહેલો પ્રશ્ન નો પહેલો બીજો ત્રીજો અને ચોથો ચારે ચારે તમારે આ ઓપ્શન વાળા પ્રશ્નો એમસીક્યુ વાળા ચારે ચાર પ્રશ્નો લખવાના રહેશે. બીજા પ્રશ્ન ઉપર આવીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એ પણ તમારે 5 લખવાના રહેશે. પછી સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ લખો. જે આપણે ઓલા સુરતની જોઈ હતી. આ પણ પહેલો, બીજો અને ત્રીજો, આ ત્રણેય લખવાના છે. ચોથો પણ લખવાનો છે. નીચે આ પાઠમાંથી ઉદ્ગાર વાચક 5 વાક્યો શોધીને લખો. તો ઉદ્ગાર વાચક તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. એ ઉદ્ગાર વાક્ય જેની અંદર આવી નિશાની, આ ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે. આવતું હોય એ તમારે લખવાનું રહેશે. ઉદ્ગાર વાચક શબ્દ કે જેની અંદર આવી નિશાની હોય. જોઈ લેજો એકવાર. આવી નિશાની હોય એ તમારે શોધીને ઉદ્ગાર 5 વાક્ય લખવાના છે. પછી પાંચમો, આ પાઠમાં આવતી 2 કહેવતો પણ તમારે લખવાની છે. કઈ? વેળ ડભોલી અને સિંગડા પોર જતા આવતા થાય બપોર. આ એક કહેવત ને બીજી આપણે બારણે પારકી લડાય. આપણે બારણે પારકી લડાય. એમ 2 એ કહેવતો તમારે તમારી ફેરબુકમાં લખવાની રહેશે. બંધ બેસતા જોડકા જોડો બીજું, એ પણ તમારે તમારી ફેરબુકમાં લખવાનું રહેશે. હવે આવ્યો ત્રીજો પ્રશ્ન ઉપર. નીચેના વાક્યમાંથી પ્રશ્ન વાચક વિશેષણો શોધીને લખો. નર્મદા ગુજરાતે પધારમાં કેવી જાજ્વલ્યમાન બને છે. આમાં કેવી છે એ પ્રશ્નવાચક વિશેષણ છે. બીજું વાક્ય છે એટલે પેલું પણ લખવાનું છે. બીજું છે તમે તમારા માટે કેવી જલેબી લાવ્યા છો. એમાં પણ કેવી છે પ્રશ્નવાચક વિશેષણ છે. ત્રીજું, સોનગઢના જંગલોમાં કયા કયા વૃક્ષો છે. એમાં કયા એ પ્રશ્નવાચક વિશેષણ છે. અને ચોથું અને અંતિમ, કુરુક્ષેત્રના મેદાનને શું બતાવો, શું માનવું, મેદાનને શું માનવું, એમાં શું છે એ પ્રશ્નવાચક વિશેષણ છે. એવી રીતે ચોથો પ્રશ્ન, તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે. તો આ પ્રવાસમાં ફરવા માટે તમારા પિતાની મંજૂરી લેવા માટેનો પત્ર લખો. તમારે પત્ર લેખન કરવાનું છે. મતલબ ચોથો પણ લખવાનું છે. હવે પાંચમો, તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હશે. આ વિષયને લઈ અખબાર નોંધ તૈયાર કરો. આપણે જે અખબારી નોંધ જે આપણે પાઠ જોયો હતો એના પ્રમાણે તમારે શૈક્ષણિક પ્રવાસ
યોજાયો હોય તમે વિષયને લઈને અખબારી નોંધ તૈયાર કરો છો એટલે એમાં પેલા ઉત્તર આપવાનો કે માનનીય તંત્રીશ્રી લોકસેવા દૈનિક પાવન ચોકડી મુક્તપુર રોડ ગોલવાડ આનંદપુર આવું લખ્યા પછી તારીખ લખવાની સામેની સાઈડ રાઈટ સાઈડ અને પછી એનું વિશે થોડી માહિતી આપવાની કે નીચે સાથે મોકલેલ અખબાર નોંધ આપના લોકપ્રિય દૈનિકમાં પ્રકાશિત કરી અમને આભારી કરશો વિડાણમાં શું લખવાનું તો કે અખબારી નોંધ પછી આપણો વિશ્વાસ અને પછી પોતાનું નામ લખવાનું જે પણ લખો તમે અને પછી સ્થાનિક સમાચારમાં છાપવાની અખબાર નોંધ કરીને તમારે જે છપાવવાનું લખાણ એ તમારે છપાવવાનું એટલે એની અંદર બહેરમુખમાં જેમ તમારે લખવું હોય એ રીતે તમારે લખવાનું રહેશે એમાં પાંચમો પ્રશ્ન પણ એવી રીતે તમારે પૂર્ણ કરવાનો છે તો અહીં તમારું હોમવર્ક આ જેટલું પણ આપ્યું એટલું તમારે તમારી ફેરબુકમાં એ હોમવર્ક કરવાનું રહેશે અને આ આખું ચેપ્ટર 13મું ભમીએ ગુજરાત ભણી તમારે એકવાર મારી પાઠ્યપુસ્તક ધોરણ 7ની ગુજરાતીમાંથી એ ટેક્સ્ટ બુકમાંથી લઈ એકવાર વાંચી જવાની રહેશે તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોયું હવે ફરીવાર મળીશું ત્યારે આ લેક્ચરમાં અહીંથી આગળ વધીશું બીજા ચેપ્ટરમાં આગળ વધીશું તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ આ જેટલું પણ હોમવર્ક આપ્યું એ તમારે તમારી ફેરબુકમાં એ લખવાનું રહેશે